નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી 13 અને 14 માર્ચે જ્યારે દેશભરમાં હોળી અને ધૂળેટીનો પવિત્ર તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવાર પૂર્વે જ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં તેમજ બોર્ડ નિગમમાં કોર્પોરેશનમાં કામ કરતા લાખો આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત કરી છે। મિત્રો, આ સરકાર દ્વારા એટલે કે આ રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં મસ્ત મોટો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને હોળી તહેવાર પહેલાં જ આ લાખો કર્મચારીઓના જીવનમાં જે છે તે મિત્રો રંગ ભરવાનું આ રાજ્ય સરકારે કામ કર્યું છે। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈને જાહેરાત થઈ છે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પર દબાવી દો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, સરકારી કર્મચારી, પેન્શનર્સ તેમજ વિવિધ ભરતીઓના નોટિફિકેશન તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો આજના વિડીયોમાં આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે લઘુત્તમ માનદ વેતન હવે તમામ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે 18,000 રૂપિયા કરી આપવામાં આવી છે। વાત કરીએ ઉત્તર પ્રદેશ સરકારની, તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા આઉટસોર્સ કામદારો માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે। સીએમ યોગી આદિત્યનાથે લઘુત્તમ માનદ વેતનમાં 18,000 રૂપિયા જે છે તે જાહેર કરી દીધું છે। આ નિર્ણય પછી આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વધુ સારા પગાર ધોરણ મળવાની અપેક્ષા છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। રાજ્ય સરકારના આ પગલાંને કર્મચારીઓના હિતમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે રાજ્યના આઉટસોર્સ કામદારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ આઉટસોર્સ કર્મચારીઓનું લઘુત્તમ માનદ વેતન વધારીને 18,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણય રાજ્યના લગભગ 5 લાખ આઉટસોર્સ કર્મચારીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવું માનવામાં આવે છે। આઉટસોર્સ કર્મચારીઓને સારા પગાર ધોરણની આશા છે। આ નિર્ણય પછી આઉટસોર્સ કર્મચારીઓને વધુ સારા પગાર ધોરણ મળવાની અપેક્ષા છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। રાજ્ય સરકારના આ પગલાંને કર્મચારીઓના હિતમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેમનો આભાર માન્યો છે। કાઉન્સિલના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે આઉટસોર્સ કર્મચારીઓ માટે આ નિર્ણય એક ઐતિહાસિક અને પ્રશંસનીય પગલું છે। મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય રાજ્યના દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવાનો છે। તેમણે કહ્યું છે કે રાજ્યના વિકાસમાં આઉટસોર્સ કર્મચારીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે અને તેમના હિતોનું ધ્યાન રાખવું એક સરકારની પ્રાથમિકતા છે। નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રસ્તાવિત બજેટમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે પણ જોગવાઈઓ કરી હતી, જેમાં નવા એક્સપ્રેસવે માટે 4 નવા એક્સપ્રેસવેના નિર્માણ માટે 1,050 કરોડની જોગવાઈ કરી। પ્રયાગરાજમાં નવા પુલ માટે 2 નવા પુલ માટે 700 કરોડનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે। કન્વેન્શન સેન્ટર માટે તમામ વિભાગીય મુખ્યાલયો પર વિકાસ સત્તાવાળા અને મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવશે। ઉત્સવ ભવન, તો ગ્રામ પંચાયતોમાં લગ્ન સમારંભો અને અન્ય સામાજિક કાર્યક્રમો માટે ઉત્સવ ભવન બનાવવા માટે એક યોજના બનાવવામાં આવશે। શૂન્ય ગરીબી અભિયાન માટે 250 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે। આમ ઉત્તર પ્રદેશમાં હાલમાં કાર્યરત ભાજપ સરકાર એટલે કે યોગી આદિત્યનાથ સરકાર દ્વારા તમામ 5 લાખ કરતાં વધારે જે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કામદારો છે કે જેઓ રાજ્યના વિવિધ વિભાગો અને મિત્રો બોર્ડ કોર્પોરેશન નિગમોમાં કામ કરી રહ્યા છે, તેમના માનદ વેતનને લઘુત્તમ જે છે તે 18,000 રૂપિયા કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં મિત્રો અલગ અલગ વિભાગોમાં આ જે માનદ વેતન લઘુત્તમ માનદ વેતન છે તે મિત્રો 10,000થી લઈ અને 15,000 રૂપિયાની વચ્ચે અલગ અલગ વિભાગો પ્રમાણે મળતું હતું, પરંતુ સરકારે હવે એક ઝાટકે આ તમામ 5 લાખ કરતાં વધારે કર્મચારીઓને એક સરખું માનદ વેતન એટલે કે 18,000 રૂપિયા જાહેર કરી દીધું છે। જોવાનું એ રહેશે કે યુપી સરકારની સમકક્ષ અન્ય રાજ્ય સરકારો પણ પોતાના અલગ અલગ વિભાગો અને બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓ વિશે કંઈ વિચારે છે કે નહીં, પરંતુ હા, ચોક્કસથી હોળી અને ધૂળેટીના તહેવારો પહેલાં આ આઉટસોર્સ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ ઉત્તર પ્રદેશમાં 5 લાખ કરતાં વધારે છે, તેમના જીવનમાં રંગ ભરવાનું કામ આ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે। જય હિન્દ, અસ્તુ।